અબોલ જીવોની સેવા એ જ કર્મ અને સેવા એ જ ધર્મને દિલથી નિભાવતા મોટી કુકાવામાં અબોલ રખડતા ભટકતા પશુઓની નિસ્વાર્થ ભાવે સેવા કરતા સેવાભાવી ચેતનભાઈ સાગલાણી અમરેલી જિલ્લાના મોટી કુકાવામાં રહેતા ચેતનભાઈ સાગલાણીનો પશુ પ્રેમ ગ્રામજનોને પણ ઉડીને આંખે વળગી રહ્યું છે. નાનપણથી જ જીવ સેવા પ્રત્યેનો અનેરો લગાવ અને એમની નિખાલસતા સાથેની સહજતાથી સૌ કોઈ પરિચિત છે. આખા દિવસ દરમિયાન કુરિયર સપ્લાય કરવા જવું અને અશક્ત વૃદ્ધને રામ ભરોસે રામ રોટી ઘરથી ટિફિન લઈ રોજ બપોરે આપવા જવું, તો ક્યારેક ગાયોને નિરણ આપવી તેમજ રામા મંડળ વગેરેમાં સેવા કાર્યો સાથે પોતે નાના મોટા કામ કરી પોતાનું જીવન ગુજરાન ચલાવી રહ્યા છે. રોજ રાત્રે ગામમાં રખડતા શ્વાન માટે રોટલી અને બિસ્કિટ ખવડાવતા પણ નજરે જોવા મળે છે. ક્યારેક કોઈ દાતા તો પેટ્રોલિંગ પોલીસ સ્ટાફ તો ક્યારેક તો કોઈ રાહદારીઓ પણ બિસ્કિટ આપી પોતાના સેવા ભાવ આપે, તો ક્યારેક ગામમાં કોઈ શુભ કે અશુભ પ્રસંગ વધેલી રોટલી હોય તેમને કહે તો ત્યાં લેવા જઈ ભૂખ્યા પશુઓને જઠર રાગી ઠારતા હોય છે અને જેના નિખાલસ હૃદયના સેવા ભાવ દર્શાવી જાય છે. તો ક્યારેક પોતે કરેલી મહેનતના બચાવી રાખેલા પૈસાથી પણ બિસ્કિટની ખરીદી કરે છે. અશક્ત ગાય અને શ્વાનોને પોતે રોજ પ્રેમથી હાથ ફેરવી ખવડાવી ખુશ થતા જોવા મળે છે. રોજ રાતે સેવા દરમિયાન કોઈ ગાય કે વાછડા કે આખલા કે શ્વાન કે ગલુડિયા ઈજાગ્રસ્ત હાલતમાં જોવા મળે તો સેવા કરતા ગૌશાળા મંડળ તેમજ સરકારી પશુ દવાખાનાના ડોક્ટરનો સંપર્ક કરી તેઓનું પણ ધ્યાન દોરી સારવાર કરાવે. જ્યારે સહજ નિસ્વાર્થ ભાવે કરેલી રજૂઆતને ધ્યાને લઈ ગૌશાળા ગ્રુપ તેમજ ડોક્ટરો પણ બીજા દિવસથી એ અબોલ પશુની સારવાર કરતા જોવા મળે છે. પોતાના જ્ઞાતિજનો સાથે ગ્રામજનો તરફથી મળતા પોતાના પ્રેમને પોતે કોમળ નિરાળા નિખાલસ સહજ અંદાજથી સૌનો આભાર વ્યક્ત કરતા પણ જોવા મળે છે. તો સૌ કોઈ અધિકારીઓ ગ્રામજનો પણ જય રામાપીર કહી ચેતનભાઈના સેવા પ્રેમને પણ દાદ આપતા જોવા મળે છે. જેકેસી ગુજરાત સાથે મહેશ ગોંડલિયા, મોટી કુકાવાવ. તો અત્યારે રાત્રિના 11:15 જેવો સમય થયો છે. તો 11:15 વાગે અત્યારે ચેતનભાઈની સાથે થોડા રૂબરૂ થઈએ. તો ચેતનભાઈજી, અત્યારે જે તમે બિસ્કિટ સેવા જે કરો છો, તો આટલા સમયથી જે બિસ્કિટ સેવા કરો છો તો એનો નિભાવ કઈ રીતે થાય છે? કોઈ દાતા હોય, ત્યાં પછી કોઈ ગામ લોકો છે એ સહકાર આપે છે, ત્યાર પછી પોલીસ ખાતું સહકાર આપે છે આપને તમે રસ્તામાં બિસ્કિટ નાખતા હોય તો કોઈ માણસો એમ કહેતા હોય ભાઈ અમારા તરફથી બિસ્કિટ નાખી દેજો, તો પોલીસ ખાતું એમ કહેતું હોય મારા તરફથી નાખી દેજો. પછી કોઈ દાતા ન હોય અથવા મારી પાસે પૈસા હોય મારા ઘરના ખર્ચે હોય તો બિસ્કિટ નાખી દઉં છું.